મહાત્મા ગાંધી સાથેનું મારું કનેક્શન એ રીતે છે કે 2 નાટકો કર્યા છે જેમાં મેં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. આપણી વાત થઈ કે ગાંધી કોઈક ને કોઈક રીતે મારી જીવનમાં લખાયેલા છે. એક બાજુ જ્યાં એમનું સપનું છે કે હું અખંડ ભારત રહે, એ નથી રહી રહ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ જે ફોલો કરી રહ્યા છે એ પણ હવે દૂર થઈ રહ્યા છે. એટલે ગાંધીજી એકલા પડી ગયા હતા એક પોઈન્ટ પછી. એક લાઈનમાં કહું તો ઇન્ટ્રોસ્પેક્શન કરતો વધારે થઈ ગયો છું. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. gujaratimiddle.com સાથે આજે છે ચિરાગ વોરા, એક એવા એક્ટર જેમણે ફિલ્મો, થિયેટર અને હવે ઓટીટી પર એન્ટ્રી મારી છે. એમનું એક વિશેષ કનેક્શન છે મહાત્મા ગાંધી સાથે. એ કનેક્શન શું છે એ આપણે એમને જ કહીએ કે આપણને કે ઓફકોર્સ અત્યારે એક ફેન્ટાસ્ટિક સિરીઝ ચાલી રહી છે ફ્રીડમ એટ મિડનાઇટ. એમાં એ મહાત્મા ગાંધીનો રોલ કરે છે, પણ એ રોલ તો એમનો ઓન સ્ક્રીન ગાંધી તરીકેનો પહેલો રોલ છે. થોડી હિસ્ટ્રી પણ જાણી લઈએ. સો ચિરાગ, વેલકમ. થેન્ક યુ સો મચ. પ્લીઝ. ખૂબ આભાર. અવર પ્લેઝર. સો મહાત્મા ગાંધી સાથેનું આ શું કનેક્શન છે અધર દેન હેવિંગ ઇયર્સ વેરી મચ લાઈક હિમ? મહાત્મા ગાંધી સાથેનું મારું કનેક્શન એ રીતે છે કે મેં નાટકોમાં 2 નાટકો કર્યા છે જેમાં મેં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. અને એ સિવાય મેં એક નાટક કર્યું છે જેનું નામ હતું ગાંધી કે ગોડસે. એમાં ગોડસેનો પોઈન્ટ ઓફ વ્યૂ દર્શાવવામાં આવ્યો છે કે એમણે ગાંધીને શું કામ માર્યા. અને એ સિવાય બીજી મેં એક ફિલ્મ કરી હતી, ખૂબ જ જાણીતી, સૌને ખૂબ જ ગમી હતી અને મને ખૂબ જ ગર્વ છે કે એ ફિલ્મનો હું એક નાનકડો ભાગ હતો અને એ યાદગાર ભાગ હતો. એ ફિલ્મનું નામ છે લગે રહો મુન્ના ભાઈ. તો ગાંધીગીરી જે છે એ મને હંમેશા ફળી છે. ફેન્ટાસ્ટિક. અત્યારની જે તમારી વેબ સિરીઝ છે ફ્રીડમ એટ મિડનાઇટ, હાઉ ડીડ ધેટ હેપન? એટલે આ થોડો ક્લિશેડ ક્વેશ્ચન છે, પણ આઈ થિંક એનીબડી હુ વોન્ટ્સ ટુ ડુ સમથિંગ, જેને કંઈક કરવું છે એક્ટિંગના ક્ષેત્રે, એ લોકોને હંમેશા ક્યુરિયોસિટી હોય છે કે ઓડિશન સિવાય બીજું શું થતું હોય છે. સો વોટ વોઝ ધ પ્રોસેસ? એ રોલ કેવી રીતે? જેમ આપણી વાત થઈ કે ગાંધી કોઈક ને કોઈક રીતે મારી જીવનમાં લખાયેલા છે, તો મે બી એ ફેક્ટર ખરું. અને એટલે જ્યારે મને કવિશ સિન્હા, અમારા જે ફ્રીડમ એટ મિડનાઇટના કાસ્ટિંગ ડિરેક્ટર છે, એમનો કોલ આવ્યો કે નિખિલ અડવાણી સર મને મળવા માગે છે. હું ખૂબ જ ઉત્સુક હતો એમને મળવા માટે અને ખૂબ જ એટ ધ સેમ ટાઈમ ખૂબ જ ક્યુરિયસ હતો કે કયા સંદર્ભમાં, કારણ કે કવિશ સિન્હાએ મને કહ્યું નહોતું કે કયા રેફરન્સ સાથે મળવા માગે છે. એક ખ્યાલ આપ્યો કે કંઈક બનાવી રહ્યા છે વેબ સિરીઝ અને એ રેફરન્સમાં મળવા માગે છે, તો તમે જઈને મળી લ્યો. તો જ્યારે મળવા ગયો ત્યારે સૌથી પહેલાં તો નિખિલ સરે સૌથી પહેલાં તો સ્કેમના વખાણ કર્યા. સ્કેમ 1992ના કે વાહ શું સરસ કામ કર્યું છે અને મજા આવી ગઈ કામ જોવાની. અને પછી મને કીધું કે આવી રીતે ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તક પરથી વેબ સિરીઝ બનાવી રહ્યા છે અને ગાંધીના રોલ માટે મને કન્સિડર કરી રહ્યા છે. આઈ વોઝ હેપ. તો અને ખૂબ જ એક્સાઇટેડ હતો. એટલે અને મને જોઈને નિખિલ સરે કીધું કે રોલ માટે ફાઇનલ તો તને કરતાં કરીશું પછી, પણ સૌથી પહેલાં તો એની માટે તારે વજન ઘટાડવું પડશે. But you were always very lean. Yeah, I was very lean. I was thin. એટલે હું મારી બોડી ફ્રેમ હંમેશા થીન રહી છે, પણ ત્યારે હું જ્યારે મળવા ગયો ત્યારે હું ક્વાઇટ આમ સરસ મજાનું ચરબીના થર થોડા હતા, થોડી ફાંદ હતી. એટલે એ વજન સાથે ને એ ફાંદ સાથે ગાંધીનું પાત્ર ન ભજવી શકાય. બરાબર છે. એટલે એમણે કીધું કે વજન ઘટાડવું પડશે અને મેં કીધું કે બધું કરી લેશું, તમે ખાલી મને કહો કે હું કરી રહ્યો છું ફાઇનલ. વાવ. અને પછી હું ફાઇનલ થયો અને ત્યાર પછી બધી એક પ્રોસેસ શરૂ થઈ. વાવ. હવે ગાંધીનું પાત્ર બહુ જ બધા એક્ટર્સે ભજવ્યું છે, રાઈટ? એટલે ફ્રોમ બેન કિંગ્સલે ટુ પ્રતિક ગાંધી ઓન સ્ટેજ, દર્શન જરીવાલા ઓન સ્ક્રીન, myself on એક્ઝેક્ટલી યુ હેવ ઓલ્સો ડન ધેટ. પણ તમારે માટે તમને પોતાને, એટલે સી આઈ હેવ ગ્રોન અપ વોચિંગ ધ ફિલ્મ ગાંધી. આઈ મીન ઘણી એક મોટી જનરેશન એવી છે જેને માટે એ જ રેફરન્સ પોઈન્ટ હતો. એટલે ગાંધીજી એવું બોલીએ ને તો બધા બેન કિંગ્સલે દેખાય, પછી ખબર પડે કે ના ના આ તો એક્ટર છે. તો તમારે માટે એવા કયા એક્ટર છે જેમના અભિનેતા તરીકેની જે કાબેલિયત છે તમને એવું લાગે છે કે યાર ગાંધીના પાત્રમાં વાવ? જેમ તમે કહ્યું એમ પહેલાં કે ગાંધીના પાત્ર સાથે બેન કિંગ્સલે સૌથી પહેલું તમારું એસોસિએશન આવે, એટલે એ તો નિર્વિવાદ છે ને, કારણ કે એ જોઈને ઉછર્યા છીએ.
એ ફિલ્મ જોઈને. પણ જ્યારે આ ગાંધીનું પાત્ર મળ્યું ત્યારે હવે સમજ એટલી એક એક્ટર તરીકેની કેળવાય છે કે હવે જ્યારે ગાંધીનો રોલ મને કરવાનું આવે ત્યારે આપણી પાસે યુટ્યુબ ઉપર એમના એટલા રિયલ ફૂટેજ રેફરન્સીસ અવેલેબલ છે, એમની સ્પીચના રેફરન્સ એટલા બધા અવેલેબલ છે કે મારે બીજા કોઈનું પરફોર્મન્સ એઝ અ રેફરન્સ લેવાની જરૂર નથી પડતી. હવે હું રિયલ ગાંધીની ફૂટેજ અને રિયલ ગાંધીજીના વોઇસ રેફરન્સને જ સાંભળવાનું પ્રિફર કરું રાધર દેન બીજા કોઈના પરફોર્મન્સને રેફરન્સ તરીકે હું યુઝ કરું. એટલે ખૂબ બધી વાર યુટ્યુબ ઉપર ખૂબ બધી વાર એમના વિડીયોઝ જોયા, એમની બોલવાની લઢણ, એમના ડિક્શન, એમનું કઈ રીતે કાઠિયાવાડી હિન્દી અને ત્યારબાદ એમના જે કહીએ ને સેન્ટેન્સ ફોર્મેશન, એમનું જે એક કહીએ ને કે અલ્પ વિરામ ને પૂર્ણ વિરામ ને જે બધું છે પોઝિસ છે એમના બહુ ઓડ, એ મને સાંભળતા સમજાયું કે ખૂબ જ એમનું પંક્ચ્યુએશન ખૂબ ઓડ છે ગાંધીજીનું બોલવામાં. એમના વાક્ય રચનાઓમાં ક્યાં અટકતા હોય તમને ખ્યાલ ના આવે, પણ જ્યારે તમે પરફોર્મ કરતા હો ત્યારે ઓફકોર્સ એ ડાયલોગનો અર્થ બહાર આવવો જોઈએ, એના ઇમોશન્સ બહાર આવવા જોઈએ, એ સીનની ગ્રેવિટી જે છે એ લોકો સુધી પહોંચવી જોઈએ. એટલે આ જે પંક્ચ્યુએશનની ઓડનેસ છે કે પછી એમના પોઝિસ જે છે અને ડાયલોગનો અર્થ બહાર નીકળવો જોઈએ, એ ઇમોશન્સ બહાર નીકળવા જોઈએ, આ જે બધું જે આખું જે લેયર્સ હતા બધા એ બધું કરવાની ચેલેન્જ હતી અને એ બધું કરવાની ખૂબ મજા પડી. મોસ્ટ ડિફિકલ્ટ એક એક્ટર તરીકે તમારા માટે કઈ બાબત બહુ અઘરી હતી? તમે આ લેયર્સની તો વાત કરી જ કે એમાંથી એક આખું પાત્ર ઘડવાનું અને એને એનો અભિનય કરવાનો, પણ કઈ બાબત અઘરી લાગી કે ના હવે આ હું કાલે કરીશ આજે નથી કરવું, એવું ક્યારે થયું હતું? ના, જો હું શરૂઆતથી વાત કરું તો જો વજન ઘટાડવાની વાત કરું તો મેં જ્યારે શરૂઆત કરી, જ્યારે વેબ સિરીઝનું ફાઇનલ થયો, હું 72 kg 72 કિલોનો હતો અને જ્યારે મેં શૂટિંગનો પહેલો દિવસ જ્યારે શરૂ કર્યું ત્યારે હું 56 કિલોનો હતો. ડાયટ આપો તાત્કાલિક. તો અમારા પ્રોડક્શન હાઉસ એન્ટરટેનમેન્ટે એક ડાયટિશિયન નિમ્યો હતો, સિદ્ધેશ પાઠરે નામના. એ અમારા ડાયટિશિયન સતત મારી પર વોચ રાખતા હતા. એમનું ડાયટ પ્લાન, પાણીપુરી ખાધી છે, ડાયટ ચાર્ટ આવે અને એટલે જોખીને ખાવાનું હતું, ખૂબ કાર્ડિયો એક્સરસાઇઝ કરવાની હતી. અને ત્યાર પછી એક તબક્કો એવો આવે કે જ્યારે શરૂઆતનું વજન જે છે 6-8 કિલોનું એ જલ્દી ઉતરી જાય, પણ ત્યાર પછી જે છેલ્લા જે 4-5 કિલો ઉતારવાના હોય એમાં તો દમ નીકળી જાય ને એની માટેનું વધારે હાર્ડ વર્ક ને વધારે કહીએ ને ડેડિકેશન, ડિટર્મિનેશન, એટલે મેન્ટલી તમારે એટલા સ્ટ્રોંગ રહેવું પડે કે યાર હવે નથી ઉતરતું ને છતાંય તમે મંડેલા રહો, ના તો અચીવ કરવાનું જ છે. કારણ કે ઓફકોર્સ હું અમુક રીતના વજન સાથે કે અમુક રીતના ચરબીના થર સાથે ગાંધીજીનું પાત્ર ન ભજવી શકો. એટલે એ શરૂઆતની એ ચેલેન્જ હતી. ત્યાર પછી એમની બોડી લેંગ્વેજને જેટલું આત્મસાત કરી શકાય એટલે એની ઉપર સતત મહેનત કરતા રહ્યા અને એ જે કરવાની જ મજા છે ને એ જ ચેલેન્જ છે ને એમાંથી જ સંતોષ મળતો હોય. મહાત્મા ગાંધીની વાત કરીએ તો મહાત્મા ગાંધી પોતે જેટલા પોતાની જાતને પોલિટિસાઇઝ નહોતા કરતા એટલા આજે લોકો એમને કરી રહ્યા છે. ઇટ્સ અપ ટુ યુ વેધર યુ વોન્ટ ટુ ટોક અબાઉટ ઇટ ઓર નોટ, બટ ગાંધી બેશિંગ, ગાંધીને સતત ક્રિટિસાઇઝ કરવા કે એમની પર કોઈ પણ પ્રકારની ઘટનાઓ કાંઈ ગાંધી ત્યારે આવું કર્યું હતું એટલે આજે આવું થાય છે, એ એક આખી માનસિકતા અંગે હાઉ ડુ યુ ફીલ? મારું ચોક્કસ એવું માનવું છે કે ગલીના નાકે ઊભા રહી સચિન તેંડુલકર ને વિરાટ કોહલીએ આ ક્રિકેટનો શોટ છે ને આ બોલ આવી રીતે રમવો જોઈતો હતો યાર. નહીં યાર, આ ખોટું રમ્યો યાર. કે એમ કહીએ ને કે કિનારા ઉપર બેસીને ભરતીમાં અને તોફાનમાં વહાણને કઈ રીતે હંકારવું એનું દિશા સૂચન કરવું કિનારા પર બેસીને બહુ જ સરળ છે, સહેલું છે. એમાં તમે વચ્ચે ઉતરો ત્યારે જ ખબર પડે કેટલી વિશે 100 થાય છે. એટલે ગલીએ તેંડુલકર ને વિરાટ કોહલીઓ મળે ને ગલીએ તમને ઊંચા નેતાઓ મળે, પણ એ should not be taken seriously. should not be taken. અને બહુ અને આપણે ત્યાં જે અભિવ્યક્તિની સ્વતંત્રતા જે મળી છે
પણ એ સ્વતંત્રતા જે મળી છે એની પાછળ કેટલા આ બધા દિગ્ગજો અને એમની સાથે કેટલા બધા લેમેન્સ એટલે કે ભારતીયોનું બલિદાન છે, જેને કારણે આજે આપણે આ સ્વતંત્રતા શાંતિથી માણી શકીએ છીએ, ભોગવીએ છીએ અને એને અબ્યુઝે કરીએ છીએ. એટલે મારું માનવું છે કે એ બધું બહુ સરળ છે અને ઉતરો તો જાણો ભાઈ. અને એ અભિવ્યક્તિની સ્વતંત્રતા જેના થકી મળી છે એમની થોડી કદર કરીએ એ બહુ જરૂરી છે. એટલો ગ્રેટિટ્યુડ તો છે જ, આઈ થિંક નેસેસરી. આ સિરીઝની વાત કરીએ તો તમારી સાથે સિરીઝમાં જે એક્ટર્સ છે, હા, પેલું હિન્દીમાં એક શબ્દ છે ને મંજે હુએ ખિલાડી, અને તો એક બહુ જ, અને ઓબ્વિયસલી કેબિનેટ મિશન ને આ અને તેને બધા જે ઇશ્યુઝ એટલે મેલ એક્ટર્સ યુ નો ધ ગ્રુપ ઓફ મેન ઓન સેટ ઘણું મોટું હશે. એ ઇન્ટરેક્શન્સ થાય ફ્રોમ, તમે કોની પાસેથી શું શીખ્યા? બિકોઝ એમાંથી ઘણા બધા એવા હશે જે તમારા કરતાં ઘણા સિનિયર પણ હશે, કેટલાક હશે જે તમારા કન્ટેમ્પરરીઝ હશે, કેટલાક નવા હશે. વિચ વોઝ દેટ મોમેન્ટ, અથવા તો એવા કયા કોન્વર્ઝેશન્સ હતા જેમાંથી તમને એવું લાગ્યું કે એક એક્ટર તરીકે તમારામાં કંઈક ઉમેરાયું, કે એક વ્યક્તિ તરીકે કંઈક ઉમેરાયું? આઈ એમ શ્યોર એવું એન્ડલેસ હશે, પણ એનીથિંગ સ્પેસિફિક ઇફ યુ કેન શેર. પ્રોસેસની મજા એ છે, મારી એઝ એન એક્ટર પાત્ર માટેની જે પણ તૈયારી રહી, વરસ દોઢ વરસ, અમારી આ સ્ક્રિપ્ટ જ્યારે અમે એટલે શૂટિંગ શરૂ કર્યું એના લગભગ 3-1 વર્ષ પહેલાં આ સ્ક્રિપ્ટ ઉપર કામ થયું અને અમને શૂટિંગ શરૂ થતાં પહેલાં 2 સિઝનની એટલે ટોટલ 15 એપિસોડ છે. પહેલી સિઝનના 7 એપિસોડ જે હમણાં આવ્યા અને બીજા 8 એપિસોડ સેકન્ડ સિઝનમાં આવશે. તો એ 15 એપિસોડની બાઉન્ડ સ્ક્રિપ્ટ અમને શૂટિંગ શરૂ થતાં પહેલાં અમને આપી દેવામાં આવી હતી. અને જે પ્રમાણે સ્ક્રિપ્ટ ઉપર કામ થયું છે એટલે તમને કેરેક્ટરનો ગ્રાફ, ઓલમોસ્ટ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કઈ રીતના છે, સીન્સમાં કઈ રીતે ક્યાંથી તમારું પાત્ર શરૂ થાય છે અને ક્યાં સુધી પહોંચે છે, એ જે આખો ગ્રાફ છે તમને ખ્યાલ આવી ગયો હોય. અને એટ ધ સેમ ટાઈમ બીજા દરેક એક્ટરોની એમની પોતાની તૈયારીઓ, પોતપોતાના પાત્રને લઈને. હવે જ્યારે તમે શૂટિંગ પર અમે મળતા હોઈએ તે દિવસે નિખિલ સરનું એક બ્રીફ હતું કે આ, અને નિખિલ સરની આજની સિરીઝને શૂટ કરવા માટેની છેલ્લા 3-4 વર્ષની તૈયારીઓ, એટલે એની સાથે નિખિલ સરનું એ જ બ્રીફ હતું કે મારી તૈયારી જે પણ છે, તમારી તૈયારી જે પણ છે, એ બધી હવે બધાએ પોતપોતાની રીતે આત્મસાત કરી લીધી છે. હવે અહીંયા જે છે ને એ આ જે પ્રકારનો માહોલ હતો, જે પ્રકારની સેટ ડિઝાઇન થઈ છે, જે પ્રકારે કોસ્ચ્યુમ્સ, મેકઅપ બધું વર્ક થયું છે, એટલે જ્યારે બધું તૈયાર થઈને તમે જ્યારે એ સેટ ઉપર જતા હો ત્યાર પછી એ માહોલને અને એ પીરિયડને ફીલ કરવાના તમારા પ્રયત્નો હોય. ટુ મેન્ટેન ધેટ ઓરા, બ્રિંગ ઇટ એન્ડ મેન્ટેન ઇટ રાધર. બિલકુલ. એટલે અને એ મોમેન્ટને, એ સીનમાં જે રિક્વાયરમેન્ટ છે એ મોમેન્ટને ફીલ કરવાની અમારી જે પ્રયત્નો હોય, અને એ જેટલું વધારે ફીલ કરી શકીએ, જેટલું કનેક્ટ થઈ શકીએ, એટલું વધારે એ સીનમાં એ ખીલશે અને એકબીજા સાથેનું ઇન્ટરેક્શન, એકબીજાની સાથેની જે કેમિસ્ટ્રી કહેવાય એની મજા આવે. અને એ જ થયું કે ભાઈ અમે આફ્ટર અ પોઈન્ટ એ ભૂલી ગયા કે કેટલી તૈયારીઓ કરી છે. એ ભૂલી ગયા હો પણ એ તમારી સાથે અંદર જ હોય. હા, બીકોઝ ઇટ્સ પાર્ટ, એટલે તમારો હિસ્સો બની ગયો હોય ને. અને સીન અને લખાણ એટલું જબરજસ્ત હતું કે પછી તમે ઓટોમેટિકલી યુ ફીલ દેટ, કહીએ ને ઇમોશન જે સીનની રિક્વાયરમેન્ટ છે એ પોતપોતાના પાત્ર પ્રમાણે એ સીનની રિક્વાયરમેન્ટ તમે ભજવી શકો. તમે આ પુસ્તક પહેલા વાંચ્યું હતું, ફ્રીડમ એટ મિડનાઇટ? ના, મેં ફ્રીડમ એટ મિડનાઇટ નહોતું વાંચ્યું. અને જ્યારે અમને સ્ક્રિપ્ટ મળી, 15 એપિસોડની સ્ક્રિપ્ટ મળી, ત્યારે અમારો રેફરન્સ પોઈન્ટ એઝ અ પાત્ર માટેનો એ સ્ક્રિપ્ટ જ હતી, ઓફકોર્સ. કારણ કે સ્ક્રિપ્ટને એટલે ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકને બેઝ લઈને સ્ક્રિપ્ટ લખાઈ છે, પણ એટ ધ સેમ ટાઈમ બીજા પણ અમુક રેફરન્સીસ લેવામાં આવ્યા છે સીન્સ માટે. અમુક સમજો કે 1-2 લાઇનમાં જ ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકમાં જો સમજો કે એ વસ્તુ લખાઈ હોય, પણ એની ડિટેલ માટે અને બીજા રેફરન્સીસ લેવાય, 1-2 લાઇનને વધારેમાંથી એ સીનનો કન્ટેન્ટ લાગતું હોય, પણ એની માટે બીજા રેફરન્સીસ લઈને એ સીન એમાં ઉમેરવામાં આવ્યા છે વેબ સિરીઝમાં. તો મૂળ રેફરન્સ અમારી માટે એઝ એન એક્ટર
સ્ક્રિપ્ટ રહી છે. અને ત્યાર પછી મારા પાત્રને ડેવલપ કરવા માટે મારે જે પણ બધા રેફરન્સીસ લીધા યુટ્યુબમાંથી, બોડી લેંગ્વેજ ને ટોનલ ક્વોલિટી માટે, કે પછી ગાંધીજીની જે માનસિકતા છે કે એમનું કઈ રીતે ઘડતર થયું આ માનસિકતાને, એની માટે એમની ઓટોબાયોગ્રાફી વાંચી ગયો, મારા સત્યના પ્રયોગો 3 વાર મેં એ પુસ્તક વાંચી ગયો હું. એટલે એ રીતની મારી પછી મેઇન તૈયારી હતી સ્ક્રિપ્ટમાં કઈ રીતે છેલ્લા 2 વર્ષ જે ફ્રીડમ આપણને આઝાદી મળી એની 2 વર્ષનો પીરિયડ જે છે છેલ્લા 2 વર્ષનો એ આ અમારી વેબ સિરીઝમાં આવરી લેવાયો છે. તો એમાં કઈ રીતની માનસિક અવસ્થા હતી, એમના એકબીજા સાથેના ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, જે ગાંધીજી નહેરુ સરદાર એ આખી ત્રિરાશિ જે હતી એમને પોતાના સંતાનોની જેમ માનતા હતા. અને એ કઈ રીતે અંદર કહીએ ને કે બાપ દીકરાના, પિતા અને દીકરાના રિલેશનમાં કેવા ઉતાર ચઢાવ આવે છે, એ ખૂબ જ સુંદર રીતે લખાયું છે. એ જે એમના જે ઇમોશનલ ટ્રોમા છે, અને એમાં પાછો એમાં સૌથી વધારે દેશને સેન્ટરમાં રાખીને, દેશને સૌથી પહેલી પ્રાયોરિટી આપીને, એક બાજુ જ્યાં એમનું સપનું છે કે હું અખંડ ભારત રહે, એ નથી રહી રહ્યું. એમના જે આઈડિયોલોજી જે અત્યાર સુધી સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ જે ફોલો કરી રહ્યા છે એ પણ હવે દૂર થઈ રહ્યા છે. ગાંધીજી એકલા પડી ગયા હતા એક પોઈન્ટ પછી. એટલે એ જે બધી જે છે ને કે આખું જે એમનો વલોપાત જે કહેવાય, એ બધું જે છે એ આમાં દેખાવાનો, અમે બતાવવાનો પ્રયત્ન થયો છે. સો આપણે આટલી બધી વાત કરી તમારા પાત્રમાં, કઈ બાબતો આવરી લેવાય છે, એમાં કઈ એમની લાગણીઓને સંબોધવામાં આવી છે. તમે ઓબ્વિયસલી બિફોર યુ પ્લેડ ગાંધી ઓર યુ કનેક્ટેડ વિથ ગાંધી ઇન સમ ઓર અનધર વે, આપણે ચોપડીઓ વાંચી હોય, સ્કૂલમાં ભણ્યા હોઈએ, ગાંધીજીના વ્યક્તિત્વએ, એ પ્રતિભાએ તમારી પર કેટલો અને કેવો પ્રભાવ પાડ્યો છે? અને આ પાત્ર ભજવ્યા પછી કંઈ બદલાયું, કંઈ ઉમેરાયું? એક લાઈનમાં કહું તો ઇન્ટ્રોસ્પેક્શન કરતો વધારે થઈ ગયો છું. ઓકે. કે મારી એક્શનથી બીજા કયા રિએક્શન્સ ઊભા થઈ જાય છે, એ વધારે હું મારી જાતને ઓબ્ઝર્વ કરતો અને કોન્શિયસ વધારે થયો છું. અને વિચ આઈ ફીલ કે ઇટ ઇઝ સો વેરી મચ, એટલે હવે મને એમ થાય છે કે ઇટ ઇઝ સો વેરી મચ નેસેસરી. અને એવી કોઈ એક્શન ન કરવી જેનાથી કોઈનું એવું રિએક્શન આવે કે જે હર્ટ થાય, કે જેને મારા થકી કોઈ તકલીફ પહોંચે કોઈકને. સો એ મોટું એક મારામાં આવ્યું છે, જે હું વધારે ઇન્ટ્રોસ્પેક્ટિવ ને વધારે મૂલવતો થઈ ગયો છું જાતને. અને આ પાત્ર ભજવ્યા પછી અથવા તો આ કામ ચાલ્યું એ દરમિયાન ગાંધીજી વિશે એવી કંઈ બાબતો ખબર પડી જેનાથી either you feel empathy or you feel pain, કે અરે યાર આવું હતું? એટલે તમે જ્યારે એક પાત્ર લખાયેલું હોય અને એને વાંચો ત્યારે તમને ઘણું બધું નવું પણ ખબર પડે, કારણ કે આપણે એ પર્સપેક્ટિવથી ન જોયું હોય ને. રાઈટ. સ્ક્રીન પ્લે ટેલ્સ ઇટ ઇન અ વેરી લાઈક 360 ડિગ્રી પર્સપેક્ટિવમાં એ પાત્ર ખડું કરાયું હોય. તો એવી કોઈ ક્ષણ આવી જ્યારે એવું થયું કે ઓ ગોડ? હું એટલું જ માનું છું કે એમના, એટલે આપણે મારા સત્યના પ્રયોગો વાંચીએ તો આપણને સમજાય કે વ્યક્તિમાં કેટલો સત્યનો આગ્રહી છે આ માણસ. પોતાના વિશે કોઈ પણ બાબતે એને છુપાવવા જેવું કોઈ છોછ જ નથી. અને જેમ હું કહું ને કે એ પોતે હંમેશા ઇન્ટ્રોસ્પેક્ટિવ રહ્યા, એનાલિસિસ કરતા રહ્યા, હંમેશા પોતાનામાંથી અને બીજામાંથી હંમેશા શીખતા રહ્યા. પોતાની ભૂલને સ્વીકાર કરવામાં એમને ક્યારેય નાનમ નથી અનુભવી. હંમેશા એમણે બીજી બધી કોઈ પણ પરિસ્થિતિમાં ફક્ત દેશનું જ હિત વિચાર્યું અને દેશને જ આગળ રાખ્યો છે. હવે આ ક્વોલિટી તો ક્યાંથી તમે, એટલે આટલા સેલ્ફલેસ કહો કે તમે આટલી નિર્લેપ, તો અને છતાં હી વોઝ સો વેરી મચ અટેચ ટુ એવરીવન. એક્ઝેક્ટલી. એટલે આઈ રિમેમ્બર શિમલામાં એડવાન્સ સ્ટડીઝ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ, ત્યાં મહાત્મા ગાંધીની લાઈફ ઉપર કોર્સ થાય છે એક,
આઈ ડોન્ટ નો હવે થાય છે કે નહીં, બટ આઈ વોઝ સ્ટુડન્ટ દેર વન્સ. 15 દિવસ યુ જસ્ટ લિસન અબાઉટ ગાંધી, સવારના 9 થી સાંજે 6 વાગ્યા સુધી. તો એ બધું આખો કોર્સ પત્યો પછી વી ઓલ વર ડિસ્કસિંગ. ત્યાં જે પેલી વાઇસરેગલ પેલેસ છે, ત્યાં હવે ઓફિસ છે Okay. ત્યાંના ડિરેક્ટરની એડવાન્સ સ્ટડીઝના. સો વી વર ટોકિંગ અને એમણે પૂછ્યું કે ગાંધી એક સંત હતા, મોરલ થિંકર હતા કે એક પ્રેક્ટિકલ પોલિટિશિયન હતા, ને ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ આન્સર. એક વ્યક્તિ તરીકે એટલે બધું ઘણું બધું હતા Exactly. ગાંધીજી. ફક્ત એક વસ્તુ, ફક્ત એમનામાં એ સંતની એક ક્વોલિટી હતી. અને આટલા મોટા તમે જ્યારે પોલિટિક્સ સાથે સંકળાયેલા હો ત્યારે તમારી ઓફકોર્સ એ જે કુશાગ્ર બુદ્ધિ હોય એ હોય. Exactly. એટ ધ સેમ ટાઈમ આટલા બધા લોકોને કયું એલિમેન્ટ છે જે મોટિવેટ કરતું, I know. જેમના એક અવાજ ઉપર દેશના દેશ સૌ ખડો કોઈ થઈ જતો. પોતાની જાતને હોમી દેવા માટે તૈયાર હોય. Yeah. જેમણે ફક્ત આપણા દેશના નહીં, વિશ્વમાં લોકોને ઇન્સ્પાયર કર્યા હોય એમના જીવન થકી, એમની જીવન શૈલી, એમના મૂલ્યો થકી. Yeah. કેટલું બધું એક ટ્રુ વ્યક્તિમાં. સેન્સમાં લાર્જર દેન લાઈફ. અને આપણે ગુજરાતી છીએ એટલે આપણને આમ એક વધારે યુ નો અવર કનેક્શન ઇઝ મોર ઓબ્વિયસલી, yeah. નેચરલી. બિલકુલ. એટલે યુ હેવ પ્લેડ ધ રોલ, આઈ એમ ટોકિંગ ટુ એન્ડ આઈ એમ ફીલિંગ એક્સાઇટેડ. એટલે ઇટ્સ ધેટ. આઈ થિંક એ એલિમેન્ટ હતું એમનામાં. એવું થઈ રહ્યું છે કે ઘણું બધું કોન્ટેન્ટ બને છે, હિસ્ટ્રી ઉપર ઘણું બધું બને છે, હિસ્ટોરિકલ ઇવેન્ટ્સને લઈને. યુ નો વાય ડુ યુ થિંક પીપલ શુડ વોચ યોર સિરીઝ? જેમ મેં કીધું કે ફ્રીડમ એટ મિડનાઇટ જે વેબ સિરીઝ છે એ તમને આપણને સ્વતંત્રતા કઈ રીતે આપણને મળી, કયા સંજોગોમાં મળી, એની પાછળ કેટલું બલિદાન અપાયું છે, કેટલા એટલે દેશના લાખો કરોડો લોકો અને કયા સંજોગોમાં ભાગલા પડ્યા, એની પાછળનું કેટલું દુઃખ અને કેટલી વેદના છુપાયેલી છે. અને આ બધા પછી આજે જ્યારે આપણે ડેમોક્રેસીમાં આટલી સરસ સ્વતંત્રતા ભોગવીએ છીએ ત્યારે આપણે બેઠા બેઠા આટલા લાર્જર દેન લાઈફને આટલી મોટી વ્યક્તિત્વને શાંતિથી બેસીને વખોડતા હોઈએ છીએ, ત્યારે આ વેબ સિરીઝ પછી આપણે આપણી સ્વતંત્રતાની કદર કરતા થઈએ, આપણી ડેમોક્રેસીની કદર કરતા થઈએ અને આપણે પોતે દેશ માટે શું કર્યું છે એનો સવાલ કરતા થઈએ. દેશે આપણને શું આપ્યું ને શું નથી આપ્યું એ કરતાં આપણે શું કર્યું એ પોતાની જાતને સવાલ કરતા થઈએ અને ડેમોક્રેસીની કદર કરતા થઈએ. એટલું પણ આ વેબ સિરીઝ થકી જો એક વિચાર આવી શકે, કન્વર્સેશન શરૂ થાય તો સાર્થક થયેલી ગણાશે. અચ્છા, તમારી વેબ સિરીઝ જોયા પછી તમને સૌથી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કોની પાસેથી મળ્યો છે? હજુ 4 દિવસ થયા છે વેબ સિરીઝ સ્ટ્રીમ ઘણા લોકોએ તો જોઈ હશે ને? ઘણા બધાએ જોઈ છે અને બહુ સારા કોમ્પ્લિમેન્ટ્સ મળી રહ્યા છે વિથ ગોડ ગ્રેસ કે રિયલ ગાંધી જે અમને એમ જ લાગે છે જાણે ગાંધી હોય તો આ જ હોય. ગાંધીનો સોલ અમને એ પ્યોરિટી દેખાય છે. ગાંધીજી જો જીવતા જાગતા હોત તો આવા જ લાગતા હોત. જાતના અને કોમ્પ્લિમેન્ટ્સ મળી રહ્યા છે. વેબ સિરીઝના ખૂબ સારા એપ્રિશિએટ થઈ રહી છે, વખાણ થઈ રહ્યા છે. સો હોપિંગ ફોર ધ બેસ્ટ અને લોકો જુએ અને માણે વેબ સિરીઝ ફ્રીડમ એટ મિડનાઇટ. That's lovely. It was lovely talking to you. બહુ જ મજા આવી વાતો કરવાની. અને મને પણ એવું લાગ્યું કે ગાંધીજીનો ઇન્ટરવ્યુ કરો તો ના મળ્યો, પણ મેં તમારો તો કર્યો. It was lovely. Thanks a lot. Thank you. Thank you. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.